5 લાખ વાળી વાત તમે કઈ સભામાં નહીં સાંભળતા હોય, કારણ કે નહીં સાંભળતા હોય એ 5 લાખ તો વહી ગયા, હવે પાછળ વહી ગયા છે આપણાથી. જયારે ચૂંટણીઓ આવતી હોય, નગરપાલિકાની આવતી હોય, જિલ્લા પંચાયતની આવતી હોય, તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવતી હોય, ત્યારે હંમેશા ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર નક્કી કરતા હોય અને ઉમેદવાર નક્કી કરતા હોય ત્યારે ક્યારેય ફેરબદલ કરતા નથી. અને ગુજરાતની 26 સીટ હતી એમાં બે ઉમેદવારને બદલવા પડ્યા છે. એનો મતલબ કે સોમનાથ દાદાએ આશીર્વાદ આપ્યો છે, તમારા વળતા પાણી ચાલુ થયા છે, કોંગ્રેસની સરકાર આવવાની છે, ઇન્ડિયાની સરકાર આવવાની છે, એ ચોક્કસ રીતે કહી શકીશ. ત્યારે વાત કરતા હોય ત્યારે સૌરાષ્ટ્રમાં ધારાસભ્ય તરીકે કોંગ્રેસ પાર્ટીમાંથી હું એક જ છું, પણ આપને વિનંતી છે કે આપ પરેશભાઈને મત આપી અને વિજય બનાવશો તો પરેશભાઈ દિલ્હીથી સંસદ સભ્ય બની અને ત્યાંથી કામ કરશે. ત્યાં ગુજરાતમાં આપનો વિમલ ધારાસભ્ય તરીકે બેઠો છે, આપ માટે મારા ઘરના દરવાજા કાયમ માટે ખુલ્લા છે, ત્યાં મંજૂરી આપી અને હું અને પરેશભાઈ લોકોને છેવાડાના લોકો સુધીનું કામ કરશું. પરેશભાઈ સાથે 2017માં એ વિરોધ પક્ષના નેતા હતા. જ્યારે વિરોધ પક્ષના નેતા હતા ત્યારે એમની સાથે કામ કરવાનો મોકો મળ્યો છે. એક ભાઈ તરીકે એમની સાથે કામ કર્યું છે. પરેશભાઈ મારા લાયક મારા સમાજ કે અન્ય સમાજ માટે મારી જરૂર પડે તો મને અવશ્ય યાદ કરજો. આપની સાથે ખંભો મિલાવી ને આપણે લોકસભા જીતાડવાની છે. ત્યારે જીતાડવા માટે મક્કમતા મુજબ વાત કરશું અને વધુ વાત ન કહેતા આટલું કહું છું કે આપણે 7 તારીખે આપણે ખાસ કરીને, હું તો જુનાગઢમાં પણ કહું છું, હમણાં સુરેન્દ્રનગર ગયો તો ત્યારે કહું છું, અહીં પણ કહું છું કે આપણે જોતા હોય કે ભારતીય જનતા પાર્ટીની ઓફિસ હોય તો ત્યાં કાર્યકર બહુ ઓછા દેખાતા હોય અને આપણી ઓફિસ હોય ત્યાં બહુ દેખાતા હોય, એટલે આપણે એમ લાગે કે આપણે ખૂબ આગળ વધી રહ્યા છે. પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઓફિસે નથી બેસતા, પણ બૂથ સુધી બેસે છે, બૂથ સુધી કામ કરે છે, ગામે ગામ સુધી કામ કરે છે અને શહેરોના એક વોર્ડ સુધી કામ કરે છે. એટલે આપણે ખાસ કરીને પરિસ્થિતિ સારી છે, લોકો મત દેવા માટે તૈયાર છે, આપણી સાથે રહેવા માટે તૈયાર છે. ત્યારે આપ સૌને વિનંતી છે કે આપણે આળસ ખગડી અને બૂથ સુધી કામે લાગી જવું પડશે. જીત 100% આપણી નિશ્ચિત છે, એમાં કોઈ રોકી નથી શકવાના અને રોકવાના પણ નથી. અને ખાસ કરીને સોમનાથથી આવ્યો છે પરેશભાઈ, સોમનાથના દાદાના આશીર્વાદ, નરેન્દ્ર મોદી ત્યાં આવ્યા, અમિત શાહ ત્યાં આવ્યા, યોગીનાથ આવ્યા, સીએમ આવ્યા, પ્રદેશ પ્રમુખ આવ્યા, તમામ આવ્યા, પણ સોમનાથ દાદાના આશીર્વાદ વિમલ ઉપર હતા તે તેમને હરાવી ન શક્યા. અને સોમનાથ દાદાએ મને મોકલ્યો છે આયા કે 100% પરેશભાઈની જીત થશે અને 100% એ સંસદ સભ્ય બનવાના છે. એમાં ક્યારેય બે વાત ન થવાની. વધુ વાત ન કરતા તમારા સારા સમયમાં આવું તો કઈ નહીં, પણ ચોક્કસ રીતે આપને યાદ કરજો, આપનો વિમલ 108 ની સ્પીડ કરતા વધારે આપની આગળ આવી આપનો વોટ બનીને ઉભો રહેશે. સાથે મારી વાત પૂરી કરું છું, પણ એક ચોક્કસ રીતે કહીશ, હવે ભારતીય જનતા પાર્ટી હાર પાડી ગઈ છે. હવે એ નથી લડવી, એ સરકારી તંત્રને લડાવી રહ્યા છે. તમે કાલનો મારો વિડીયો જોયો હશે, પણ ત્યાં ક્યારેય ગભરાવાની જરૂર નથી. કાયદાની મુજબ એ અધિકારી ગમે પણ હોય એને જ્યારે મચક આપવાની જરૂર નથી, કારણ કે એની સામે જે મેં કાલ લડાઈ લડી એમ તમારે પણ લડવાની છે. ને જ્યાં જરૂર પડે સૌરાષ્ટ્રમાં એક ધારાસભ્ય તરીકે મને બોલાવજો, ચોક્કસ રીતે આપને જેમ આપની આગળ ઉભો આવીને ઉભો રહે. સાથે મારી વાત પૂરી કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.